ધારીના પ્રેમપરા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત કિસાન યાત્રા પહોંચી હતી, જેમાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પોતે ટ્રેક્ટર ચલાવીને રેલીમાં જોડાયા હતા। આ યાત્રામાં મનોજ સોરઠિયા, બ્રિજરાજસિંહ સોલંકી અને રાહુલ હરખાણી સહિતના આપના નેતાઓ હાજર રહ્યા હતા। કિસાન સભામાં મોટી સંખ્યામાં ખેડૂતો અને ગ્રામજનો ઉમટી પડ્યા હતા। આ દરમિયાન ધારી તાલુકાના રામપરા અને નવાગામ સહિતના ગામોના સરપંચ તેમજ સ્થાનિક આગેવાનો મળી 18 લોકોએ વિધિવત રીતે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો। આજે ધારી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા કિસાન ન્યાય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ખૂબ વિશાળ સંખ્યામાં ખેડૂતો અને યુવાનો જોડાય। સૌથી પહેલાં ધારીની મુખ્ય બજારોમાં એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બહોળી સંખ્યામાં નગરજનો, વેપારીઓ, આગેવાનોએ આ બાઇક રેલીને પ્રતિસાદ આપ્યો અને ત્યારબાદ આ જનસભાની અંદર પણ વિશાળ સંખ્યામાં ખેડૂતો જોડાયા। આજે ખૂબ ખુશીનો દિવસ એ છે કે ધારી પંથકના અલગ અલગ ગામના 17 કરતાં પણ વધુ સરપંચશ્રીઓ અને તેમની સાથે તેમના સમર્થકો, ગામના કાર્યકર્તાઓ સહિત આશરે 2000 કરતાં પણ વધુ લોકો આમ આદમી પાર્ટીની સાથે જોડાયા છે। મને એમ લાગે છે કે અમરેલીના રાજકારણમાં બહુ મોટો ભૂકંપ કહી શકાય એવી આ ઘટના છે। જે કંઈ સરપંચશ્રીઓએ ઈમાનદાર આમ આદમી પાર્ટી સાથે જોડાવાનો નિર્ણય કર્યો છે એમનો હું આવકારું છું, સ્વાગત કરું છું। અને વિસાવદરવાળીની જે શરૂઆત ગુજરાતમાં થઈ છે એના પરિણામો હવે તમે સામે જોઈ રહ્યા છો કે ચારો તરફ ગુજરાતના ખૂણે ખૂણેથી લોકો, આગેવાનો, ખેડૂતો આમ આદમી પાર્ટી સાથે જોડાય અને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિસાવદરવાળી કરવા માટે આગળ આવી રહ્યા છે।